જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી ગુસાઈદાસ સારસ્વતનો વાર્તાનો પ્રસંગ કરીશું। પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે। શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક શ્રી ગુસાઈદાસ સારસ્વત બ્રાહ્મણ, જેઓ મથુરાના નિવાસી હતા, એ લીલામાં શ્રી ગિરિરાજજી નજીક ગોવિંદ કુંડ છે, ત્યાં કદંબનું વૃક્ષ છે, અહીંના પોપટ છે। શ્રી ઠાકોરજી વેણુનાદ કરતા ત્યારે નાદ રસ અધરામૃતનું અમૃતપાન કરતા। પૂર્વે શ્રી ગુસાઈદાસ સારસ્વત બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા। તે 14 વર્ષના થયા ત્યારે એક બ્રાહ્મણને મુખે શ્રી ભાગવતનું પારાયણ અને શ્રી ભગવદ્ ગીતા તેને સાંભળી હતી। તે પછી તેઓ વૈરાગી થઈને તીર્થયાત્રાએ નીકળ્યા હતા। એ તીર્થયાત્રામાં 24 વર્ષ ગાળ્યા। પછી તેઓ શ્રી મથુરા આવ્યા, ત્યારે વિશ્રામ ઘાટ પર શ્રી આચાર્યજી સંધ્યા વંદન કરતા હતા। તેનું દર્શન કરીને શ્રી ગુસાઈદાસજીના મનમાં આવ્યું કે મેં અનેક તીર્થો કર્યા, લાવ એમના શરણે જાઉં। તેમણે શ્રી આચાર્યજીને વિજ્ઞપ્તિ કરી, મહારાજ શ્રી મને સેવક કરો। શ્રી આચાર્યજી બોલ્યા, તારું મન તો તીર્થ કરવામાં છે, પછી સેવક થઈને તું શું કરશે? ત્યારે શ્રી ગુસાઈદાસે કહ્યું કે મહારાજ, આપની આજ્ઞા પ્રમાણે કરીશ। તીર્થ કરતાં કરતાં હવે હાર્યો થાક્યો છું, બસ હવે તો મથુરામાં જ એક જગ્યા પસંદ કરીને રહીશ। શ્રી આચાર્યજીએ શ્રી ગુસાઈદાસને નામ નિવેદન કરાવ્યું અને પછી કહે, હવે ભગવત સેવા કરો। ત્યારે કહે કે મહારાજ, આપ શ્રી ઠાકોરજી પધરાવી દો, તેમની સેવા કરું। એક વૈરાગી પાસે ચતુર્ભુજ શ્યામ સ્વરૂપ શ્રી ઠાકોરજીનું હતું। તે વૈરાગી શ્રી આચાર્યજીને સ્વરૂપ આપી દ્વારિકા જતો રહ્યો। ત્યારે આચાર્યજીએ ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી શ્રી ગુસાઈદાસ શ્રી મથુરામાં એક ગૃહ લઈ ત્યાં સેવા કરવા લાગ્યા। ત્યારે શ્રી ઠાકોરજી શ્રી ગુસાઈદાસને સાનુભાવ દેખાડવા લાગ્યા। એક વૈષ્ણવ શ્રી ગુસાઈદાસના ગૃહે શ્રી ઠાકોરજીના નિત્ય દર્શન કરવાને આવતો હતો। તે મનમાં ને મનમાં શ્રી ઠાકોરજીને પ્રાર્થના કરતો કે મહારાજ, મારે શિરે પધારો તો હું સેવા કરી શકું, નિત્ય આવી વિનંતી કરે। ત્યારે શ્રી ગુસાઈદાસ વૈષ્ણવને કહે, અમારી પાસે રહો તો સેવા કરો, પણ એ વૈષ્ણવે ના પાડી। પછી થોડાક દિવસોમાં શ્રી ઠાકોરજીએ શ્રી ગુસાઈદાસને પ્રેરણા કરી। ત્યારે ગુસાઈદાસે વૈષ્ણવને કહ્યું, હવે તમે શ્રી ઠાકોરજીને પધરાવીને સેવા કરો। વૈષ્ણવ કહે, તમે શું કરશો? ગુસાઈદાસે કહ્યું કે હું તો બદ્રિકાશ્રમ જઈશ, ત્યાં મારો દેહ છૂટશે। વૈષ્ણવ કહે, કદાચ શરીર નહીં છૂટ્યું અને પાછા આવશો ત્યારે પ્રભુજીની ગતિ જાણી નહીં જાય। શ્રી ગુસાઈદાસ કહે, પ્રભુજી એવું નહીં કરે, કદાચ હું આવીશ તો તમારે દ્વારે પડી રહીશ, તમારા પર તો શ્રી ઠાકોરજી પ્રસન્ન છે, હું પુનઃ નહીં પધરાવીશ, ફક્ત દર્શન જ કરીશ। પછી એ વૈષ્ણવ શ્રી ઠાકોરજીને પધરાવીને સુરીતિથી સેવા કરવા લાગ્યો। શ્રી ગુસાઈદાસ બદ્રિકાશ્રમ ગયા, ત્યાં વિરહ કરીને શરીર છોડ્યું। તેઓ દેહ છોડીને પોપટ થયા। પછી થોડાક દિવસોમાં શ્રી ગુસાઈદાસનું શરીર છૂટવાના સમાચાર તે વૈષ્ણવને મળ્યા। ત્યારે તેણે કહ્યું કે શ્રી આચાર્યજીના વૈષ્ણવ કદી અસત્ય બોલે નહીં, અવશ્ય દેહ છોડીને મન લગાવીને સેવા કરવા લાગ્યો। શ્રી ગુસાઈદાસે કેટલાક દિવસ જ્યારે ભગવત સેવા કરી ત્યારે પોતાના સ્વરૂપનું તેને જ્ઞાન થયું। ત્યારે શ્રી ઠાકોરજીએ જણાવ્યું કે હવે તું આ વૈષ્ણવને માથે મને પધરાવીને બદ્રિકાશ્રમ ચાલ્યો જા, ત્યાં વિરહ કરીને શરીર છોડીને લીલામાં પક્ષી થશે। તારું સાધન સિદ્ધ થયું। જેથી ગુસાઈદાસ ગયા।
તે વૈષ્ણવ ચંદ્રાવલીજીની સખી લીલામાં હતી. એનું નામ ચતુરા. શ્રી મથુરામાં એક સટોડિયાને ઘરે તે જન્મ્યા. પછી માતા પિતા સ્ત્રી સૌ મરી ગયા. એકલા અતુલા રહ્યા. તે આચાર્યજીના સેવક હતા. તેમણે ભગવત સેવાનો તાપ ઘણો હતો. પછી એક દિવસ તેને ઠાકોરજીએ સ્વપ્નમાં કહ્યું કે તું શ્રી ગુસાઈદાસના શ્રી ઠાકોરજીના નિત્ય દર્શન કરતો રહેજે. શ્રી ઠાકોરજી તારે શિરે પધારશે. આથી એ વૈષ્ણવ શ્રી ગુસાઈદાસજીને ઘરે દરરોજ જતો અને દર્શન કરતો. શ્રી ઠાકોરજી પછી કૃપાવંત થઈને તેના માથા પર પધાર્યા. તેથી મૂળમાં જેવો જીવ હોય તેવું જ સાધન કરવાથી ફળ મળે છે. શ્રી ગુસાઈદાસ શ્રી આચાર્યજીના આવા કૃપા પાત્ર હતા. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.